શિયાળામાં બધાયનું મનપસંદ શાક એટલે ઊંધિયું. આજે આપણે બનાવવાનું હતું ઊંધિયાનું શાક. ઊંધિયાનું શાક કોનું કોનું ફેવરેટ છે કમેન્ટ કરીને કહેજો. આ હે ચણાના લોટના ગોટા. આપણે એમાં ચણાનો લોટ ઉપયોગ કર્યો તો ને બીજું આપણે એમાં ચટણી, મેથી ને મીઠું નાખી ગયેલું હતું ને બીજું આપણે આમાં 15 જેટલા શાકભાજી નાખવાના હતા. એમાં આપણે બધાને પહેલા લઈ લીધા રીંગણા, બટેટા, લાલ મરચું, પાંદડિયું, ચોરી લઈ લીધી હતી, પછી ફૂલકોબી, ખાંડી ગયેલું લસણ, લીલાછમ જેવા ગવાર, પછી આ વાલરું ને પાંદડિયું કોને કોને ફોલતા આવડે કમેન્ટ કરીને કહેજો. પછી આ છે કુણા ગલકા, પછી આ વટાણી ચોરા, હરીગવા ને હિંગુ, ટેઠવા ને પછી આ ટમેટા ને છેલ્લે ધાણા. ઓ ભાઈ એટલી વસ્તુ નાખવાની હે. બધાને પહેલા આપણે ઊંધિયામાં નાખવાના ગોટા તરી લેવાના હતા એટલે આપણે ઈ પહેલા બધે મસ્ત તરી લીધા. રાતા છોરેક નંબર થઈ ગયા ભાઈ. ને પછી આપણે બધાને પહેલા તેલમાં નાખી લીધું જીરું, લસણ, કસ્તુરી મેથી ને બાદિયા ને પછી આપણે આ બધું મસ્ત પાકવા દીધું ને પછી આપણે એમાં બટેટા નાખીને ઘડીક પાકવા દીધા. બટેટા મસ્ત પાક્યા એટલે રીંગણા નાખ્યા, પછી ફૂલકોબી, ગવાર, ચોરા, ગલકા, હિંગુ, પાંદડિયું, વાલરું, લાલ મરચું, ટેઠવા, બીજી ચોરી ને છેલ્લે ટમેટા. પછી આપણે આ બધીને મસ્ત મિક્સ કરી નાખ્યું. ભાઈ આ બધી બકાલાને મસ્ત હાડી ઘડી તેલમાં પાકવા દીધું તું ભાઈ. થોડીક વારમાં બધું એક નંબર પાકી ગયું તું. પછી આપણે એમાં ચટણી નાખી દીધી, મીઠું નાખી દીધું ને હળદર નાખી દીધી ને પછી આપણે આ બધીને મસ્ત એક નંબર મિક્સ કરી નાખ્યું ને પછી આપણે એમાં નાખી દીધું થોડુંક પાણી. થોડીક વાર મસ્ત હલાવીને પછી આપણે એમાં નાખી દીધા ગોટા. પછી બધું હરખાઈથી મિક્સ કરી નાખ્યું. પછી પાછું નાખી દીધું થોડુંક પાણી ને પછી શાકને ઘડીક વાર પાકવા દીધું ભાઈ. ઘડીક વાર પાકવા દીધું ને આપણું શાક એક નંબર પાકી ગયું ભાઈ. ઊંધિયાનું શાક એક નંબર તૈયાર થઈ ગયું. તમને આ ઊંધિયાનું લુક કેવું લાગ્યું કમેન્ટ કરીને કહેજો તો ખરા જરા. ને પછી આપણે ઉતારીને થોડાક ધાણા પણ નાખી દીધા ને થોડુંક ધાણા જીરું નાખી દીધું. તો તમને અમારા વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયોને લાઈક કરી દેજો, 2-3 જણાને શેર કરી દેજો અને અમારા અકાઉન્ટને ફોલો કરી દેજો. બાય બાય, ટેક ટેક.